Hello friends, this is video number 4, Standard 11, English Unit 7, Read 1. Friends, this video will be more useful to the teachers, but students also try to understand this thing. મિત્રો, આ લેવલે તમારી જે કંઈ ચર્ચાઓ છે, પ્રશ્નોના ઉત્તર આપવાના છે, આન્સર્સ, એમાં તમારે માનસિક પ્રક્રિયા કરવાની છે, જેને આપણે કોગ્નેટિવ ડોમેઇન કહીએ છીએ, એટલે માનસિક પ્રક્રિયાનો વિભાગ. હવે એની અંદર વિવિધ પ્રકારની ક્રિયાઓ થાય છે, જે હું અહીંયા તમને કહું કે આઈડેન્ટિફાય એટલે ઓળખવું, ઇન્ફર એટલે અર્થઘટન કરવું, રિલેટ ટુ પર્સનલ એક્સપિરિયન્સ એટલે અંદર લેખકે જે અનુભવો દર્શાવ્યા છે એની સાથે તમારા અનુભવો, તમારી બાબતોને સરખાવવી. કોલોબરેટ કરવું એટલે એકબીજાના સહકારથી ક્વેશ્ચન પૂછવા, રિસ્પોન્સ આપવા વગેરે. અને આ રીતે કરવાથી તમારું જ્ઞાન એનહેન્સ થશે, એટલે માહિતી યાદ કરવી એ પણ મૂળ માનસિક. હવે અહીંયા ક્વેશ્ચન છે, જુઓ એક્ટિવિટીમાં. ડુ ધ ફોલોઈંગ એક્ટિવિટી, જેમાં પહેલો એક ફર્સ્ટ ક્વેશ્ચન છે, underline 3 to 4 sentences which give you interesting new information about smell. 3-4 વાક્યો એવા શોધી કાઢો જે તમને પેરા 4 માંથી મળશે. અને આપેલું વાક્ય છે એનું 3-4 વાક્યો જેમાં તમને ગમશે, મજા આવે એવા હશે, એવા વાક્યો ઓળખી કાઢવાના છે, આઈડેન્ટિફાય કરવાના છે. અને એનો અર્થઘટન, ઇન્ફર ધ મિનિંગ એટલે મિનિંગ સમજ. એટલે આ બંને પ્રક્રિયાઓ કરતા તમારામાં એ વધશે, તમારી સ્કિલ ડેવલપ થશે. એ તે સેકન્ડમાં, ફોર વોટ પર્પઝ હેવ યુ યુઝડ યોર સેન્સ ઓફ સ્મેલ અન્ટિલ. તમે કયા હેતુથી સેન્સ લીધી એ સમજી અને એના વિશે એનું યાદી કરવાની છે. એને એ આઈડિયાને વિસ્તૃત રીતે એલોબરેટ કરવું એટલે વિસ્તૃત કરવાનો છે. આ તમારી જાતે વિચારવાનું અને જે તમારા માઇન્ડમાં આવે એની નોટ. એનરિચ યોર લિસ્ટ બાય શેરિંગ ધેટ ઇન્ફોર્મેશન ઇન અ ગ્રુપ ઓફ 3 to 4. તમારું જે લિસ્ટ છે એને આગળ વધાર ચર્ચા કરતા જાઓ અને એ તમને એ પેરા 1-2 માંથી એવા શબ્દો, એવી વાક્ય રચનાઓ વગેરે. કેન યુ રિકોલ એની મેમોરેબલ ઇન્સ્ટન્સીસ ઓફ સમ પર્ટિક્યુલર સ્મેલ યુ હેડ ઇન પાસ્ટ? વોટ વોઝ ધેટ? ભૂતકાળમાં તમે આવો એક અનુભવ કર્યો હોય તો એને યાદ કરો, એ લખો. તો મિત્રો, આ રીતે તમે જોઈ શકશો. પેરા નંબર લખ્યો છે, રિફર કરવાથી તમને માહિતી મળી શકશે. અને એમ છતાં અહીં કેટલાક સેમ્પલ આન્સર અને ટિપ્સ અગર તો સજેશન આપ્યા છે, તો તમે આ રિફર કરી શકો. નાઉ લેટ અસ સી ધ ડિટેલ ઓફ ઈચ એક્ટિવિટી. જો કોગ્નેટિવ ડોમેન એટલે માનસિક પ્રક્રિયાઓનો વિભાગ, એની અંદર 6 છે. ફર્સ્ટ છે રિમેમ્બર, એની સબ સ્કિલ છે રેકોગ્નાઇઝ ઓર રિકોલ, મેમરાઇઝ કરવું, યાદ કરવું. એની એક્ટિવિટી આવી થાય છે, રેકોગ્નાઇઝિંગ કી ફેક્ટ્સ અબાઉટ ધ સેન્સીસ ઓફ સ્મેલ, રિકોલિંગ ટર્મ્સ લાઇક ફ્લેવર પ્રોફાઇલ એન્ડ ધ રોલ ઓફ ઓલ ફેક્ટર્સ એરિયા. એટલે કે અહીંયા સ્મેલને તમે યાદ કરો છો, ફ્લેવર પ્રોફાઇલને યાદ કરો છો, યાદ કરવાની એક્ટિવિટી કરવાની છે. અને આ પ્રશ્નો પૂછવાથી એ થાય. વોટ ઇઝ ફ્લેવર પ્રોફાઇલ? એવો પ્રશ્ન પૂછીને જવાબ આપવો હોય તો જવાબ આપનારે એને યાદ કરવું પડે. એ જ રીતે હાઉ ડઝ ધ કોમન કોલ્ડ એફેક્ટ ધ સેન્સ ઓફ સ્મેલ? શરદી થઈ હોય એ સ્મેલની સેન્સમાં કેવી રીતે અવરોધક, એ વિચારવાનું છે, યાદ કરીને એને ઓળખી કાઢવાનું છે. આવું દરેક વસ્તુ સમજાવેલી છે. શિક્ષક મિત્રોએ ખાસ જોવાનું છે અને એ આ સમજી શકશે. આવી એક્ટિવિટી થાય અને આ જુદા જુદા પ્રકારની એક્ટિવિટીઝ એ અન્ડરસ્ટેન્ડિંગમાં
એટલે કે ઇન્ટરપ્રિટ કરવું, એક્ઝામ્પ્લિફાય કરવું, ક્લાસિફાય કરવું, સમરાઇઝ કરવું, inferring, comparing, explaining. So here one is explained and 3 questions from this test is given. See then apply application કઈ રીતે શીખેલા જ્ઞાનનું એપ્લિકેશન કઈ રીતે કરવું, એમાં એક્ઝિક્યુટ કરવું અને ઇમ્પ્લિમેન્ટ કરવું. અને જ્યારે when you describe anything you use that any different answering the questions you do that. Then analysis, so differentiate કરવું, organize કરવું, attribute. So these sub skills is called analysis, and here they are explained. Here one question is given. This way evaluating and creating. Create કરવું માટે જનરેટિંગ કરવું, પ્લાનિંગ કરવું, પ્રોડક્શન કરવું. ખાસ તો રાઇટિંગના ક્વેશ્ચન્સમાં છે. અને in this unit writing questions are explained in this way. Teacher friends, just you understand this, and no need of teaching this theoretical aspect to the student, but you give this way practice, and what they do, let them, and they will learn well. Okay, thank you, bye bye.